નમસ્કાર મિત્રો, જીગર સર ફિઝિક્સ YouTube ચેનલમાં આપ દરેકનું હાર્દિક સ્વાગત છે. જો તમે લોકો મારી આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ઝડપથી કરી નાખો અને તમારા મિત્રો, સગા સંબંધીઓ અને સ્નેહીજનોને મારી આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરાવો તથા તમારા WhatsApp ગ્રુપ, Facebook ગ્રુપ અને સ્ટેટસમાં પણ મારા વિડિયોની લિંકને શેર કરો. ચાલો તો આપણે છેલ્લે સુરેખ પદ પર ગતિ ધોરણ 11 ચેપ્ટર નંબર 3 એમાં આપણે છેલ્લે આલેખ વાળા પ્રશ્નો જોયા હતા. એમાં ઢાળ કઈ રીતે શોધાય, ક્ષેત્રફળ કઈ રીતે શોધાય, એના ઘણા બધા દાખલાઈને કરાવ્યા, હોમવર્કમાં પણ આપેલા છે. આશા રાખીએ કે તમે લોકો એ ગણતા જશો. ત્યારબાદ હવે આપણે એ બધા આલેખો કેવા કેવા આલેખ આવે, કેવા કેવા હોઈ શકે એની હવે આપણે વિગતે ચર્ચા કરવાની છે. તો જોઈએ સૌપ્રથમ દાખલા તરીકે આ રીતે x અને t નો આલેખ છે. અંતર વિરુદ્ધ સમય કે પછી સ્થાન વિરુદ્ધ સમય કે પછી સ્થાનાંતર વિરુદ્ધ સમય એનો આલેખ આપેલો છે. બરાબર. હવે જોઈએ કોઈ પણ આલેખના દાખલા સોલ્વ કરવા માટે આલેખ વાળા પ્રશ્નો ની ટ્રીક સોલ્વ કરવા માટે આ ગાઈડલાઈન ને અનુસરવાનું. બરાબર. ચાલો પહેલું જે શોધવાનું કીધું છે તે ચેક કરો. શું કહેવા માંગે છે એની ઉપરથી 1 મિનિટ નો કરો, થોડી વાર રાહ જુઓ. ત્યારબાદ આલેખ પરના બે બિંદુઓ વિચારો. ત્યારબાદ ઢાળ વિચારો. ત્યારબાદ ક્ષેત્રફળ વિચારો. આ ચાર બાબતને તમે કન્ટિન્યુ અનુસરવાની. પહેલું, બીજું, ત્રીજું, ચોથું. એટલે આલેખ વાળા પ્રશ્નો 100% સોલ્વ થશે. 100% થઈ જ જાય. બરાબર. તો જોતા જાઓ. પહેલા આપણે વાત કરી છે x વિરુદ્ધ t નો આલેખ. પછી બીજો આલેખ x વિરુદ્ધ t નો, x વિરુદ્ધ t ના આલેખ, અને હજી ત્રીજો આલેખ પણ x વિરુદ્ધ t નો. બરાબર. x વિરુદ્ધ t, x વિરુદ્ધ t. દાખલા તરીકે આ આલેખ તમને આ રીતે આપેલો છે. કોઈ પદાર્થ ગતિ કરે છે, એ પદાર્થની ગતિ માટેનો આલેખ આકૃતિમાં દર્શાવ્યો છે. આવું કીધું. હવે આ આલેખ પરથી આપણને શું શું મળે, કેટલી વસ્તુ મળી શકે એ હું તમને કહું. પ્રશ્ન તમને જે પૂછો, પ્રશ્ન કોઈ પણ આવી શકે, કોઈ પણ પ્રશ્ન. હવે ગમે તે પ્રશ્ન આવે, તમારે શું વિચારવાનું? આ 4 સ્ટેપ વિચારવાનું. 4 સ્ટેપ એટલે તમને આલેખમાંથી કેટલી વસ્તુ મળશે ને એ બધી ખબર પડી જાય. આટલી વસ્તુ મળશે છે. 4 સ્ટેપ. પહેલો સ્ટેપ શું કીધું? જે શોધવાનું કીધું હોય તે ચેક કરો. હવે દાખલા તરીકે તમને એમ કીધું હોય, દાખલા તરીકે આ વસ્તુ દાખલા તરીકે અહીંયા આપેલી છે 5, 10, 15 અને આ રીતે અહીંયા આપેલું છે 20. આ મીટરમાં આપેલું છે, આ સેકન્ડમાં આપેલું છે. તમને એવો પ્રશ્ન પૂછ્યો, જો પેલો આવું કીધું, જે શોધવાનું કીધું તે ચેક કરો. એટલે આવી રીતે ચેક કરવાનું. આલેખ જે આપ્યો હોય તમને એવું કીધું કે 15 સેકન્ડે પદાર્થથી કાપેલું અંતર અથવા પદાર્થનું સ્થાન જણાવો. 15 સેકન્ડે 15 સેકન્ડ આવી. સેકન્ડ એટલે આવી સેકન્ડ આવી 15 સેકન્ડ. આલેખમાં આલેખ આને કહેવાય. આને આલેખ નો કહેવાય, x અને y અક્ષ. આલેખ આને કહેવાય. યાદ રાખજો. સમજો, મારી ભાષામાં તમને શીખડાવું. આ x અક્ષ, આ y અક્ષ. 15 સેકન્ડ એટલે આ, એટલે આખી લાઈન 15 સેકન્ડ જ કહેવાય. 15 સેકન્ડ આખી એટલે, પણ આપણે આલેખ ઉપર ગોતવાની હોય 15 સેકન્ડ એટલે આવી ગઈ. 15 સેકન્ડે પદાર્થનું સ્થાન જણાવો. સ્થાન એટલે જગ્યા.
એ સ્થાન શોધવાનું કીધું 15 સેકન્ડ તો 15 સેકન્ડ ગોતી. સ્થાન શોધવાનું કીધું સ્થાન તો એ સ્થાન ને સમય, જો સ્થાન અને સમય કીધા હોય તો ડાયરેક્ટ જડી જાય x અને t. જો સ્થાન જોવું હોય તો આમ જોવાય, સમય જોવો હોય તો આમ જોવાય. સમય આમ જોવે, સમય નીચે. આ સ્થાન જોવું તો આ જગ્યાએ સ્થાન આમ જોઈ લેવાનું. કેટલું છે 20 મીટર. 20 મીટરની જગ્યા ઉપર પદાર્થ છે. આ ડાયરેક્ટ જે શોધવાનું કીધું એ ચેક કરી લીધું. સ્થાન કીધું હોત તો મળી ગયું, સમય કીધું હોત તો મળી ગયું. તમને એમ કીધું હોત કે પદાર્થ 20 મીટર જગ્યા ઉપર હોય ત્યારે કેટલો સમય થયો હોય, 20 મીટર જગ્યા આને કહેવાય, આને કહેવાય, આને કહેવાય, દરેકને કહેવાય. 5 સેકન્ડ થાય, 10 સેકન્ડ થાય, 15 થાય, બધી સેકન્ડ જવાબ આવે. હું શું કહું સમજો, જે શોધવાનું કીધું અહીંયા ચેક કરી લેવાનું. સ્થાન કીધું હોય તો મળી જાય, અંતર કીધું હોય તો મળી જાય, સ્થાનાંતર કીધું હોય તો મળી જાય. કારણ કે અહીંયા છે x. ડાયરેક્ટ આમ જ જોવાનું રહે. ખબર પડી? ચાલો ત્યાર પછી બીજું આગળ વધીએ. આલેખ ઉપરના બે બિંદુઓ વિચારી લો. આ આલેખ છે એના ઉપરના કોઈ પણ બે બિંદુ લઈ લો. આલેખ આને કહેવાય. આના ઉપરના કોઈ પણ બે બિંદુ લેવાના. દાખલા તરીકે આ લીધો, આ લીધો. આ બે માટે આમ ચેક કરો અને આમ ચેક કરો. ચાલો આ છે સમય 5 સેકન્ડ. અહીંયા કોઈ પણ બે બિંદુ લેવાના આલેખ ઉપર 10 સેકન્ડ. આ પહેલો બિંદુ, આ બીજો બિંદુ. પહેલા બિંદુએ 5 સેકન્ડ હતી, બીજા બિંદુએ 10 સેકન્ડ. ટૂંકમાં સમય વધ્યો. સમય વધ્યો તો આ જગ્યાએ સ્થાન જો 20, આ જગ્યાએ સ્થાન પણ 20. જગ્યા તો એની જ રહે, સમય વધે છે. જો બે બિંદુઓ વિચાર્યા એટલે શું ખબર પડી? પહેલામાં તમને શું ખબર પડી? જે શોધવાનું કીધું હતું. એટલે જો આ જ આલેખમાં સ્થાન, અંતર કે સ્થાનાંતર સીધી જ ખબર પડે કે સમય કીધો હોય કે સમય. કારણ કે આ બે વસ્તુ ઉપર જે હોય ડાયરેક્ટ પડે, આમ અથવા આમ શોધો એટલે સીધું મળી જાય. હું એમ કહું કે આ જગ્યાએ અંતર કેટલું તો 20, આ જગ્યાએ સમય કેટલો 10. એટલે સમય જો હોય તો આમ, અંતર જો હોય તો આમ. આ બે વસ્તુ કીધી તો સીધી મળી જાય. આમ કે આમ જ ખબર પડી કેવી રીતે. ત્યાર પછી બીજું આલેખ પરના બે બિંદુઓ વિચારે તો બે બિંદુ ઉપરથી શું ખબર પડી? કયો તો મને. આ સમય વધે, સ્થાન ઈ છે, પદાર્થની જગ્યા તો ઈ છે, સમય વધે મતલબ પદાર્થ સ્થિર છે. જો આ અંતર છે, અંતર એટલું એટલું જ રહે, એની જગ્યા છે, જગ્યા એની જ રહે, અંતર છે આ. એટલે આનો અર્થ એવો થયો કે પદાર્થ સ્થિર છે, પદાર્થ ગતિ કરતો નથી. આ બીજી બાબત ઉપરથી સાબિત થયું. ત્રીજી બાબત ઢાળ. એ ભાઈ આનો ઢાળ કેટલો કહેવાય? ઢાળ એટલે શું થાય? tan થીટા. ઢાળ એટલે y ના છેદમાં x પણ થાય. બરાબર? હા કે ના? y અક્ષ ઉપર શું છે? y અક્ષ ઉપર x છે. x અક્ષ ઉપર શું છે? t. રેડી? x ના છેદમાં t એટલે થાય વેગ અથવા ઝડપ. વેગ અથવા ઝડપ. પણ તમને આનો ઢાળ ખબર છે? આનો ઢાળ કેટલો કહેવાય? 0. આનો ઢાળ તો 0 જ કહેવાય. આ સીધી વાત થઈ ગઈ. આ તો મેં તમને લખેલ આનો ઢાળ 0. આનો જેવો થયો. આ પદાર્થ માટે તમને વેગ શોધવાની કે ઝડપ શોધવાની કે 0 થઈ ગઈ. ખબર પડી? આ ચાર સ્ટેપ ને અનુસરવાના. હું ચાર સ્ટેપ ને અનુસરું છું. ઢાળનું સૂત્ર મૂક્યું. ઢાળ એટલે y અક્ષ ઉપર હોય મૂકો, x અક્ષ ઉપર હોય મૂકો, x ના છેદમાં એટલે વેગ અથવા ઝડપ. અને આનો ઢાળ કેટલો? આનો ઢાળ તો તમને સીધો ખબર છે 0 છે. એટલે આ પદાર્થ માટે વેગ અથવા ઝડપ 0 દેખીતું જ છે. પદાર્થ એની જગ્યા ઉપર હોય તો ઝડપ અથવા વેગ 0 કેવો? 0. સમજે? ત્યાર પછી છેલ્લું ક્ષેત્રફળ. ચાલો ક્ષેત્રફળ વિચારો તો ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ લેવાની. અને લંબાઈ વિચાર્યા અને પહોળાઈ x * d. અંતર ગુણ્યા સમય. આવું કોઈ કઈ આવ્યું નથી. આવું કોઈ રાશિ નથી. અંતર ગુણ્યા સમય આવતી હોય એવી રાશિ નથી. જો આવું છે વેગ બરાબર અંતરના છેદમાં સમય, આવું છે x ગુણ્યા t નથી, x ગુણ્યા t. એટલે ક્ષેત્રફળ મળશે આના નીચે ઘેરાયેલું જોતું હોય તો, પણ કોઈ રાશિ નહીં મળે. તો મેં ત્યારે પણ શીખડાયું. આટલી વસ્તુ ખબર પડી તમને આ એક આલેખ ઉપર. એટલે આમાંથી કોઈ પણ વસ્તુ કીધી તો હવે ખબર પડી ગઈ. હવે આ જ આલેખમાં તમને એમ કે ઝડપ શોધો, વેગ શોધો. એ ભાઈ ગમે તે કીએ તમારે આની શરૂઆત કરી નાખવાની. ચાર સ્ટેપ વિચારવાના, એકાદામાં જવાબ હશે. હોય જ. ક્લિયર? આ બીજો આલેખ છે. આ ખબર પડી ગઈ, લખી નાખજો.
રેડી? હવે બીજા આલેખ માટે હું આયા લખું આ જગ્યાએ સમય છે નહીં એટલા માટે ત્રીજા નામ સાઈડમાં લખીશ. આ આલેખ આવી રીતે આપ્યો. આ મીટર માં ને આ સેકન્ડ ગમે તેવો આલેખ આપણે ચાર સ્ટેપ વિચારતા પેલું સ્ટેપ જે શોધવાનું કીધું છે તમને શું મળે ખબર છે? આમાં x અને t એટલે અંતર મળશે, સ્થાન મળે કે સ્થાનાંતર મળે કે સમય મળે, ચાર વસ્તુ મળે. આ બે અક્ષ ઉપર હોય ને એ વસ્તુ સીધી મળે. ફોર એક્ઝામ્પલ ઉદાહરણ આપું. ઉદાહરણ તમને એમ કીધું 5 સેકન્ડે પદાર્થે કાપેલું અંતર શોધો. આટલું કીધું. ચાર સ્ટેપ ને અનુસરો ગમે તે વસ્તુ શોધો. આલેખ આપ્યા હોય યાદ રાખો. તો આ રીતે અનુસરો. પહેલા જે શોધવાનું કીધું ચેક કરો. અંતર કીધું તો અંતર અહીંયા ને અહીંયા છે. હા છે અહીંયા તો ડાયરેક્ટ પડી જશે. આમ જ શોધી લેવાનું. પણ કેટલા સમયે? 5 સેકન્ડ કીધું. 5 સેકન્ડ કીધું 5 સેકન્ડ ગોતો. સેકન્ડ આવી પણ એને આલેખ ઉપર ગોતવાની. આલેખ ઉપર તો આ કહેવાય 5 સેકન્ડ. હવે આ જગ્યાએ તમારે અંતર શોધવાનું કીધું. અંતર આમ છે કે આમ છે? આમ 10 મીટર જવાબ થયો. ખબર પડી? બીજું પદાર્થ 15 મીટર સ્થાનાંતર કરે ત્યારે કેટલો સમય લાગે? સમય કીધો ચેક કરો. સમય છે અહીંયા આ છે. સમય શોધવાનું કીધું. સમય છે આ છે તો સીધો આમ પડી ગયો. આમ શોધો તો પડી ગયો. પણ કેટલા ઓલાય કીધું? 20 મીટર સ્થાનાંતર થાય ત્યારે તમને સમય કીધો. 20 મીટર સ્થાનાંતર 20 મીટર છે આ રીતે. પણ આને આલેખ ઉપર દોરો. આલેખ ઉપર આલેખ અહીંયા છે એટલે આ લાઈન દોરો તો આમ દોરવાની. આ લાઈન દોરો તો આમ. અહીંયા દોરો તો આમ જવાનું હોય. અહીંયા દોરો તો આમ જવાનું હોય. ક્લિયર? 20 મીટર એટલે અહીંયા કહેવાય આલેખ. આ જગ્યાએ સમય કીધો. સમય એટલે આમ જોય. સમય નીચે 10 સેકન્ડ. જો સ્થાન મળે, અંતર મળે, સ્થાન મળે, અંતર મળે, સ્થાનાંતર મળે. ત્રણ વસ્તુ સીધી મળી જાય. બીજી બે બિંદુ વિચારો એટલે તમને ખબર પડશે. બે બિંદુ વિચારો. બે તમને એમ કે આ બે બિંદુ વિચારવા છે મારે તો આ બે વિચાર. અરે ભાઈ તમને એમ કે આ બિંદુ વિચાર તો વિચાર. તમે કે આ બે વિચાર આ બે વિચાર તો ખાલી હાલો મે આ બિંદુ લીધા વાંધો નહીં. ગમે તે બિંદુ લેવો ગમે તે. ચાલો આ બે બિંદુ લીધા તો આ જગ્યાએ ચેક કરો. સમય છે 5. આ જગ્યાએ સમય છે 10. આ જગ્યાએ અંતર હતું 10. આ જગ્યાએ અંતર છે 20. જોઈ લો. સમય 5 છે તો અંતર 10. સમયમાં કંઈક વધારો થયો. સમય વધ્યો ને આ બિંદુએ સમય 10 થયો તો અંતરે વધ્યું. મતલબ પદાર્થ સ્થિર નથી. પદાર્થ સ્થિર નથી. આ નથી થઈ ગયું. પદાર્થ ગતિમાં છે. પદાર્થ ઉપર અંતર કે અંતર વધે છે. જો 10 માંથી 20 આ બિંદુ કાઢી લઈ જાવ તો અંતર વધે છે. અહીં 10 અંતર તો આ જગ્યાએ 20 સમય વધે એટલે પદાર્થ સ્થિર નથી ગતિમાં. આટલી ખબર પડી જાય. બે બિંદુ વિચારવાનું તમને. ચાલો ત્રીજું એટલે સ્થિર નથી એટલે ગતિમાં. એટલે આ એ નક્કી થઈ ગયું કે આ પદાર્થને કંઈક વેગ કા કંઈક તો ઝડપ હોય. વેગ અથવા ઝડપ કંઈક હોઈ શકે. વેગ 0 હોઈ શકે. વેગ હોય ધન ઋણ કે 0 હોય યાદ કરો. એટલે કંઈક પદાર્થ સ્થિર નથી. આ નક્કી થઈ ગયું ગતિમાં છે. હવે ઢાળ શોધો. ચાલો ઢાળ એટલે થાય tan થીટા. ઢાળ એટલે થાય y ના છેદમાં x. y x ઉપર શું છે? x અંતર છે. x અક્ષ ઉપર d છે. અંતરના છેદમાં સમય એટલે વેગ થાય અથવા ઝડપ. વેગ અથવા ઝડપ. હવે આનો જે ઝડપ હોય ધન આવે એટલે આની ઝડપ આવશે તો પ્લસ ઈ નક્કી થઈ ગયું. પણ કેટલી આવે એ શોધવી પડશે. આમાં તો ડાયરેક્ટ કઈ એક કરતા 0 કહેવાય. આમાં વિચારવું પડશે. ચાલો વિચાર શું થાય જો વિચાર. હવે શોધવું હોય તો બે બિંદુ લેવા પડે. મેં તમને કીધું ઢાળ શોધવા માટે બે બિંદુ તો જોઈએ. આ આલેખ ઉપર આલેખ વાળા પ્રશ્નો સોલ્વ કરવા માટે બે બિંદુ લેવાના. ઢાળ માટે બે બિંદુ લેવાના. કેવા બિંદુ જાણતા હોય? એક આ જાણો અને આ જાણો. અથવા તો આ બે લઈ શકો, આ બે લઈ શકો, આ બે લઈ શકો. અને આ બધાયનો ઢાળ સરખો જ કહેવાય. જો સરખો જ છે તો મેં તમને કીધું સરખો ઢાળ હોય એટલે કોઈ પણ બે બિંદુ લેવાના. પણ અંતર કે સમય જાણતા હોય એવા બિંદુ લેવાના. ઈ સંખ્યા ખબર હોવી જોઈએ.
આ બે બિંદુ લો, વાંધો નહીં. તો આ બે બિંદુ લીધા તો y પેલા y અક્ષ લેવાય. આ બે બિંદુ માટે y એટલે કેટલું થાય? 10 કહેવાય. 10 આ અંતર તો લેવાનું, y અક્ષ લેવાનું એટલે 10 અંતર કહેવાય. છેદમાં x ઉપર આ બે બિંદુ લીધા એટલે x અક્ષ ઉપરનું અંતર લેવાનું, 5 અંતર કહેવાય. 5 આ અંતર 5 જ કહેવાય. આ ઢાળ એવો કે +2 ઢાળ કહેવાય. એટલે +2 ઢાળ એટલે ઢાળને વેગની ઝડપ, વેગ અથવા ઝડપ આની વેગ મીટર/સેકન્ડ થઈ ગયું. જો હવે વેગ મેળવીને એટલે વેગનું એકમ લખવાનું મીટર/સેકન્ડ. એટલે આ પદાર્થની આ ગતિ માટે એની ઝડપ 2 મીટર/સેકન્ડ છે પ્લસમાં. ખબર પડી છે? કમ્પ્લીટ. ચાલો ત્યાર પછી ચોથું ક્ષેત્રફળ આપણે જોઈએ. ચાલો ક્ષેત્રફળ જોઈએ. ક્ષેત્રફળ તો ક્ષેત્રફળ એટલે શું થાય? ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ લઈ લો. લંબાઈ ગુણ્યા પહોળાઈ છે ને માટે તમને ખબર પડે કઈ રાશિ મળશે. એટલે આ ગુણ્યા આ લઈ લો, x ગુણ્યા b. લંબાઈ હવે અંતર ગુણ્યા સમય એટલે કોઈ રાશિ નથી. એટલે ક્ષેત્રફળ મળશે કરું આના નીચે ઘેરાયેલું મળે મેળવવાનું, પણ કઈ રાશિ એ રાશિ આપણને નથી ખબર. બરાબર? ખબર પડી છે તો આટલી વસ્તુ મળી. અને જો આ વેગ 2 મીટર/સેકન્ડ છે. તમે આ બે બિંદુ લીધા, આ બે બિંદુ લીધા હો આ બધી જગ્યાએ ઢાળ સરખો ને, ઢાળ ને વેગ આ બધી જગ્યાએ વેગ સરખો. વેગ સરખો એટલે વેગ એક જ ધારો હોય દરેક જગ્યાએ. આ જગ્યા આ જગ્યા આ જગ્યા આ જગ્યા. એનો અર્થ શું થયો? આ પદાર્થ અચળ વેગી ગતિ કરે છે અથવા તો અચળ ઝડપથી ગતિ કરે છે. અચળ ઝડપ. અચળ ઝડપ માટે x અને t માં લખાવો. હવે આ બધું મગજમાં ફિટ થાવું જોઈએ. સમજી લીધા પછી કોઈ વાંધો નહીં. ચાર વસ્તુને અનુસરો કોઈ પણ આલેખ માટે. એટલે કોઈ પણ આલેખ ફટાફટ સોલ્વ થઈ જશે. બધી વસ્તુ ખબર. પણ અહીંથી ખબર પડી ગઈ બે. તમે આ બે લીધો, આ બે લીધો તો 2 જ આવે. આ બે લીધો તો 2 આવે. આ બે લીધો તો 2. પણ આ બે માટે આપણને ખબર નથી આ એટલે 2 નો લીધો. બાકી 2 જ આવે. એનો અર્થ ઝડપ ઢાળ બધે સરખું. આ તો ખબર છે ઢાળનો સરખો છે. ઢાળ સરખો એટલે વેગ, ઢાળ એટલે વેગ, વેગ કે ઝડપ સરખું. ચાલો ત્યાર પછી x અને b નો આલેખ આવો આપેલો. અહીંયા અંતર આપેલું છે, આ બિંદુ આપેલું છે દાખલા તરીકે 10. અહીંયા જે બિંદુ આપ્યું છે દાખલા તરીકે 12 આપેલું છે. અને વચ્ચે એક બિંદુ આપ્યું છે દાખલા તરીકે 5. અને અહીંયા દાખલા તરીકે આપ્યું છે 6. આ મીટરના છે, આ સેકન્ડના છે. ત્રીજા માટે ગણતરી અહીંયા કરો. 1 2 3 ને 4. ચાર વસ્તુને અનુસરો મળી જ જશે. શું વિચારો? આના પરથી શું મળશે? અંતર મળે, સમય મળે. આ બે જોઈ લો એ બે વસ્તુ મળે. એ રકમમાં જે શોધવાનું કીધું તમને કીધું અંતર મળી જાય. આમ જોવો તમને એમ કે સમય તો આમ મળી જાય. પણ તમે વેગ કે તો આમ ન મળે, આમ કે આમ. કારણ કે વેગ નથી આ વેગ નથી. ખબર પડી? કેનો ખબર પડી? તમને ડાયરેક્ટ એમ કીધું હોય 10 સેકન્ડે પદાર્થનું સ્થાન જણાવો. 10 સેકન્ડ 10 સેકન્ડ આવી 10 સેકન્ડ એટલે આ મૂકી દીધી કહેવાય. આ જગ્યા ઉપર આલેખ ઉપરનું બિંદુ કયું થાય? આલેખ ઉપર બિંદુ આ જગ્યાએ સ્થાન શોધવું. સ્થાનાંક જો તો 0 પદાર્થ 0 મીટર ઉપર છે. સ્થાન કીધું એટલે ડાયરેક્ટ પડે. વેગ કીધું તો તમને કીધું વેગ શોધો તો વેગ આયા છે ના, વેગ આયા છે ના, તો વેગ ડાયરેક્ટ ન મળે. આ રીતે આગળ સ્ટેપ કરતા જવાના એટલે મળી જાય. કંઈક ને કંઈક તો મળશે. સમજાણો? આમાં શું મળશે? અંતર, સ્થાન કે સ્થાનાંતર મળશે કે સમય મળશે. બીજું બે બિંદુઓ વિચાર લે. દાખલા તરીકે એક બિંદુ આ લીધું નહીં, ગમે તે બિંદુ લો. એક બિંદુ આ લીધું, ચેક કરો. આ બિંદુ માટે ચેક કરો. સમય 5. આ બિંદુ માટે અંતર 6 મીટર. પછી જો પછી આ બીજો બિંદુ સમય વધ્યો, અંતર ઘટે. અંતર કે સ્થાનાંતર ઘટે. આનો અર્થ શું થાય? અર્થ શું થાય? અંતર ધીમે ધીમે ઓછું કાપે. 6 માંથી ઓછું થયું. મતલબ ગાડી વાળો બ્રેક મારતો હોય,
એની ઝડપ ઘટતી જોતા જ વિચાર શું થયું, સમય તો વધે, અંતર ઘટે છે એટલે પદાર્થ સ્થિર તો નથી, આવે કે સ્થિર નથી રહેતું, બરાબર, પણ ગતિમાં ઘટાડો થાય આ નથી, ગતિમાં ઘટાડો, અને આમાં પદાર્થ ગતિમાં રહે અને આની ગતિમાં વધારો થાય, જો અંતર સમય વધે અંતર વધે અને આની ગતિમાં વધારો થાય, ગતિમાં વધારો મતલબ અંતરમાં વધારો, સોરી ગતિમાં છે પણ અંતરમાં વધારો થયો, અંતર કે સ્થાનાંતર, અને આમાં અંતર કે સ્થાનાંતરમાં ઘટાડો થયો, ઘટાડો, રેડી, પદાર્થ ગતિમાં તો છે જ, આ નક્કી છે, ગતિ કરે તો જ સમય વધે, તો ઈ અંતર 6 માંથી 3 2 થતું, રેડી, ચાલો ત્યાર પછી ત્રીજું ઢાળ, ઢાળ એટલે tan થીટા y ના છેદમાં y અક્ષ પર શું છે, અંતર છે, કેટલા સમય, રેડી, x ના છેદમાં, એટલે આ તો વેગ મળે અથવા તો ઝડપ મળે, બરાબર, વેગ અથવા ઝડપ, હવે જો વેગ અથવા ઝડપ તો મેળવો કેટલી મળે, વેગ અથવા ઝડપ, પણ આ નથી, આવો ગ્રાફ એટલે આની ઝડપ જે જવાબ મળશે માઈનસ મળે, આ હોય તો માઈનસ, આ હોય તો પ્લસ, રેડી, ચાલો હવે જો તો શોધો તો y અક્ષ ઉપર કોઈ પણ બે બિંદુ લેવાના, હવે બિંદુ એવા લેવાય જેના માટે અંતર આંકડા ખબર હોય, એક તો આ બિંદુ તો હું લઈ લઈશ, એક બિંદુ હું આ લઈ લઉં, આ બીજું બિંદુ તમે કે આ લેવું, આ લઉં, ગમે તે લઈ શકાય, ખબર હોય તમે કીધું સાહેબ આ બે બિંદુ, આ બે બિંદુ માટે y અક્ષ નું અંતર આમ ગયો એટલે આટલું થાય 6 કહેવાય, પેલા y અક્ષ નું અંતર, આજ બે બિંદુ માટે x અક્ષ નું અંતર 5 કહેવાય, 5 આમ ચેક કરો એટલે y અક્ષ પેલા y અક્ષ નું અંતર મૂકી 6, આમ મૂકી દો 5, પણ આનો જવાબ તો માઈનસ આવશે એટલે પેલા દે, ઢાળ માઈનસ મેળવો, વેગ માઈનસ ઝડપ માઈનસ કેમ પડી, મેં તમને કીધું બ્રેક મારતો હોય તો ઝડપ ઘટે, માઈનસ પડે એટલે ઝડપ ઘટે, બ્રેક મારે હે, રેડી, ચોથું ક્ષેત્રફળ, તો આ જ પ્રમાણે તમે ક્ષેત્રફળ શોધવા જઈશું, x * t લંબાઈ ગુણ્યા પહોળાઈ x * t કઈ મળશે ને, ક્ષેત્રફળ મળશે ખરું પણ કઈ રાશિ એ તો આપણને ખબર જ નથી, આટલું ક્લિયર, હજી મેં તમને x અને t ના આલેખ બતાવ્યા, આવી જ રીતે v અને t ના, પ્રવેગ અને t ના બધા આલેખ આવશે, પેલા હવે થોડા ઘણા ઉદાહરણ ગણી લઈએ, x અને t ના ઉદાહરણ લઉં, પેલા x અને t ના આ જ પદ્ધતિ અનુસરવાની છે, રેડી, ચાલો જોતા જઈએ, પેલા આટલું તો લખી નાખવાનું, રેડી, ચાલો હવે હું ઉદાહરણ લઉં x અને t માટે, એટલે આ ટોપિક જે આયા શરૂ થયું ને અત્યારે આ મેં 3 ગ્રાફ લીધા ને, અહીંયા આવી રીતે લખી નાખજો, x અને t ના ગ્રાફ, x વિરુદ્ધ t ના ગ્રાફ અથવા આલેખ, પછી આલેખ 2 3 આ લખી, પેલા આ લખી નાખવાનું, આલેખ વાળા પ્રશ્નોની ટ્રીક, એટલે એમાં કોઈ પણ પ્રશ્ન પૂછે તો આ રીતે ગણવાનું, બરાબર, હવે હું એના ઉદાહરણ લઉં, તમને દાખલા સોલ્વ કરાવો, જોઈએ ઉદાહરણ 2, x વિરુદ્ધ t છે, બરાબર, આવી રીતે આલેખ આપેલો છે પદાર્થ, આ મીટરમાં છે, આ સેકન્ડમાં છે, સેકન્ડ છે, તો આયા લખેલું છે આકૃતિમાં કોઈ એક પદાર્થનું સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ છે, જો બરાબર સમજો, સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ છે, તો તમને એવું કીધું પદાર્થનું છેલ્લી 2 સેકન્ડમાં સ્થાનાંતર ગણાવો, એક પ્રશ્ન, રકમ સમજી લો, આકૃતિમાં કોઈ એક પદાર્થની ગતિ દર્શાવેલી છે જેના માટે સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ આપેલો છે, તો પદાર્થનું છેલ્લી 2 સેકન્ડમાં સ્થાનાંતર ગણાવો, છેલ્લી 2 સેકન્ડ, પેલો આ એક પ્રશ્ન, આમાં
હજી આગળ કીધું આ એક પ્રશ્ન પૂછ્યો, પછી બીજો પ્રશ્ન છે, કેટલા પ્રશ્ન પૂછી શકે એક જ દાખલામાં. ચાલો બીજો પ્રશ્ન તમને એવું કીધું કે પદાર્થનું પ્રથમ 5 સેકન્ડ માટે વેગ કેટલો? પદાર્થનો છેલ્લી 2 સેકન્ડ માટે વેગ કે ઝડપ કેટલી? બરાબર, હવે જોઈએ આ સેકન્ડ છે. યસ, આ લીટું કરવું એટલે આ પછી તમે ન સમજી લો એટલે આમ લીટું કરવું. આ સેકન્ડ હે ના પાછો ગમે તે પ્રશ્ન પૂછે તમારે શું કરવાનું? આ પદ્ધતિને અનુસરો. જે શોધવાનું કીધું ચેક કરો. પહેલા શું શોધવાનું? 2 સેકન્ડમાં સ્થાનાંતર. સ્થાનાંતર આ છે, આ સ્થાન આપ્યું છે કે સ્થાનાંતર કહેવાય. સ્થાન કે સ્થાનાંતર, બરાબર છે. તો ડાયરેક્ટ મળી જાય. છેલ્લી 2 સેકન્ડ. છેલ્લી 2 સેકન્ડ કોને કહેવાય? અહીંયા સુધી ગ્રાફ આપ્યો છે, છેલ્લી 2 એટલે આ છે. પણ આને આલેખ ઉપર ગોતો કે આ 2 સેકન્ડ થઈ ગયા છે. તો આમાં સ્થાનાંતર કીધું. સ્થાનાંતર ચેક કરો તો 5 મીટર. 5 મીટર આટલું એટલે 5 મીટર. પેલાનો જવાબ સીધો મળી ગયો, 5 મીટર આવે. હવે આમાં કોઈ ગણતરી નહીં આવે ભાઈ. જે શોધવાનું કીધું સ્થાનાંતર છે અહીંયા છે તો આમ જ મેળવવાનું. પણ છેલ્લી 2 સેકન્ડ કીધું. છેલ્લી 2 એટલે જ્યાં સુધી ગ્રાફ હોય ત્યાંથી છેલ્લી 2 સેકન્ડ અહીંયા કહેવાય. પણ આને ગ્રાફ ઉપર ગોતો. ગ્રાફ અહીંયા છે. આ બે લાઈન ઊભી આમ કરી નાખો એટલે ખબર પડી જાય. પણ અહીંયા સ્થાનાંતર ચેક કરો. સ્થાનાંતર કેટલું થયું કહેવાય? આ 5 છે. આ છે કમ્પ્લીટ. ચાલો બીજો પ્રશ્ન. પદાર્થનો પ્રથમ 5 સેકન્ડ માટે વેગ શોધવાનો કીધું. ફરીથી બીજો પ્રશ્ન આવે તો બીજેથી જોવું નહીં. ગમે તે પ્રશ્ન આવે આ 4 પદ્ધતિ અનુસરો. હવે આ પ્રશ્નમાં 4 પેલામાં જવાબ મળી ગયો આપણને. તો હવે આગળ વિચારવાનું કઈ છે. હવે આ પ્રશ્ન નવો પ્રશ્ન આવ્યો. નવો પ્રશ્ન આવે તો ફરીથી પહેલું બીજું ત્રીજું તો 4 સ્ટેપ ને અનુસરો. વેગ શોધવાનો કીધું. વેગ છે અહીંયા નથી તો ડાયરેક્ટ આ રીતે કે ડાયરેક્ટ આ રીતે નો મળે. સમજાણું? તો હવે આ એક પછી એક વિચારતા જાઓ. આલેખ ઉપરના 2 બિંદુ લ્યો. હવે હું એક બિંદુ અહીંયા લઉં છું. એક વસ્તુ યાદ રાખવાની, આલેખની આકૃતિ ચેન્જ થઈ જાય ને એ બિંદુ નહીં લેવાનું. એટલે આવી રીતે જો અહીંયા સુધી એક સરખો આલેખ, અહીંયા સુધીના કોઈ પણ 2 બિંદુ લઈએ. એક બિંદુ આનું એક બિંદુ આનું એમ નહીં લેવાનું, કારણ કે આની આકૃતિ અલગ થઈ ગઈ. એવી રીતે સમજાણું? સરખો આલેખ હોય ને એના ઉપરના 2 બિંદુ લેવાનું. એટલે આ બે ના લેવું, આ બે ના લેવું. હવે અહીંયા 2 બિંદુ લ્યો. એક આ બિંદુ એક આ બિંદુ. સમય નહીં રહેશે આ, પણ અહીંયા કરતા અહીંયા સમય વધારે છે. આ તો નક્કી છે. આના કરતા સમય વધે. તો આમ ચેક કરો. આ જગ્યાએ અંતર 5, આ જગ્યાએ અંતર 5. જગ્યા એની રહે. આ અંતર છે અથવા જગ્યા સ્થાન. જગ્યા તો એની જ રહે. પણ 5 મીટર અંતર કાપે એમ નથી હો. જગ્યા તો આ જગ્યા છે એટલે જગ્યા તો એટલી ને એટલી જ છે. 5 મીટર છે તો 5 મીટર ઉપર જ છે. સમય વધે. મતલબ પદાર્થ અહીંયાથી અહીંયા સુધી સ્થિર છે. આ સ્થિર કહેવાય પદાર્થ. એટલે અહીંયા વેગ કેટલો કહેવાય? 0. અહીં વેગ 0 તો ડાયરેક્ટ એ ખબર પડી જાય. અથવા ઢાળ શોધો. ઢાળ શોધો. ઢાળ એટલે શું થાય? tan થીટા. જો તમને આના ઉપરથી ખબર પડી જાય પદાર્થનો વેગ અહીંયા 0 કહેવાય. 5 સેકન્ડમાં કીધી. 5 સેકન્ડ ક્યાં છે? પ્રથમ 5 સેકન્ડ 10 10 છે એટલે અહીંયા ક્યાંક દેશે 5 સેકન્ડ. આ 5 સેકન્ડમાં જ કીધું હોય વેગ. તો 0 ઢાળ તમને આના ઉપરથી ખબર પડી ગઈ. ઢાળ શું? ઢાળ એટલે y ભાગ્યા x. y અક્ષ ઉપર x છે અંતર છે, x અક્ષ ઉપર d છે એટલે વેગ અથવા ઝડપ મળે. પણ પેલી 5 સેકન્ડ માટે આવું છે. આવું હોય તો ઢાળ 0 કહેવાય. સીધો થઈ ગયો 0. એટલે પ્રથમ 5 ને પ્રથમ 10 લીધી હોત ને તો વેગ અથવા ઝડપ 0 જ મળે. પ્રથમ 10 છેલ્લી 2 સેકન્ડ માટે વેગ કીધો. ફરીથી હજી વેગ શોધવાનું કીધું. ફરીથી આ 4 પ્રોસેસ અનુસરો. વેગ શોધવાનું કીધું. વેગ છે અહીંયા ના, વેગ છે ના, તો ડાયરેક્ટ આ રીતે અથવા ડાયરેક્ટ આ રીતે જોતા નહીં મળે. સમજાય છે? ઓલું સ્થાનાંતર કે 2 સેકન્ડમાં જોઈ લેતા. સમજાણું? તો આ રીતે નહીં મળે. આખી પ્રોસિજર અનુસરો. 2 બિંદુ લીધા. છેલ્લી 2 સેકન્ડ માટે કીધું આ આલેખમાં લીધા. છેલ્લી 2 સેકન્ડ એટલે આ છે અહીંયાથી અહીંયા સુધી. તો ઈ આલેખ ઉપરના કોઈ પણ 2 બિંદુ લે. પણ બિંદુ એવા લેવાના આંકડા ખબર હોય ને એવા એટલે ફટાફટ ખબર પડે. આ આલેખ આ બિંદુ. તો આ સમય 10 છે 5 સમય વેગ. આ જગ્યાએ અંતર 5 છે.
આ જગ્યાએ 10 એટલે સ્થાન 5 મીટર હતું 5 માંથી 10 મીટર થઈ ગયું મતલબ પદાર્થ ગતિ કરે છે પદાર્થ આ જગ્યાએ સ્થિર નથી આ નક્કી થઈ ગયું એટલે કંઈક તો વેગ હશે કંઈક તો ઝડપ હશે હા કે ના હા આગળ વધો ખબર ન પડી કેટલો વેગ છે ચોક્કસ કીધું તમને એ તો ખબર પડી કે 0 નહીં હોય ઢાળ શોધો આગળ એક વસ્તુ શોધો જવાબ આવે કે અટકી જાવ નો આવે તો પછી આગળ વિચારવાનું ઢાળ એટલે થઈ ગયો tan થીટા બરાબર y ભાગ્યા x બરાબર x ના છેદમાં t કે વેગ અથવા ઝડપ મળશે વેગ અથવા ઝડપ આ તો ઢાળ શોધી અને ઢાળ શોધવું હોય તો ઢાળ એટલે y ના છેદમાં x એટલે y x ઉપરનો બે બિંદુ એવા બિંદુ લેવાના છેલ્લી 2 સેકન્ડ એટલે અહીંયા સુધી કોઈ પણ બિંદુ લેવાનું છેલ્લી 2 સેકન્ડ માટે ઢાળ છેલ્લી 2 સેકન્ડ એટલે આને કોઈ પણ બિંદુ લેવા આ બે આંકડા ખબર હોય એવા લેવા તો આની પેલા y બિંદુ લ્યો y ઉપર 5 અંતર થાય 5 y ઉપર 5 મૂકી દીધું x ઉપરનું અંતર લ્યો x ઉપરનું અંતર થાય 2 5 ભાગ્યા 2 એટલે 2.5 પણ આનો જવાબ પ્લસ જ આવે ઢાળ આ રીતે છે જો આ હોત તો માઈનસ એટલે એનો ઢાળ છે 2 સેકન્ડ માટે 2.5 મીટર પર સેકન્ડ કેવો આવા પ્રશ્નો આવે આવડે રેડી પછી એક અંકો ગણીએ ચાલો કાઢી નાખો બીજું ઉદાહરણ x વિરુદ્ધ t છે બરાબર છે x વિરુદ્ધ t નો આલેખ છે આવી રીતે આલેખ આપ્યો આ 10 મીટર છે આ 10 સેકન્ડ અને 5 સેકન્ડ લે અહીંયા છે 20 અહીંયા પણ 20 જ છે માઈનસ આ મીટરમાં છે આ સેકન્ડમાં છે આ રીતે આલેખ આપ્યો તમને કીધું છે કોઈ એક પદાર્થ માટે સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ આકૃતિમાં દર્શાવેલો છે તો આ પદાર્થ માટે શોધવાનું કીધું ને અહીં લખું રકમ સમજાય છે બરાબર આકૃતિમાં કોઈ એક પદાર્થ માટે સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવેલો છે તો આ પદાર્થ માટે કુલ સ્થાનાંતર શોધો કુલ સ્થાનાંતર ટોટલ સ્થાનાંતર આપ્યું છે સ્થાન બીજું છેલ્લી 5 સેકન્ડમાં સ્થાનાંતર જણાવો ત્રીજું પ્રથમ 5 સેકન્ડમાં સ્થાનાંતર જણાવો હવે જોયો આના આગળનો પ્રશ્ન ના પ્રશ્ન બહુ મજાના પ્રશ્નો છે હવે જોતા જઈએ આન્સર પહેલા કુલ સ્થાનાંતર આપણે આ પદ્ધતિ અનુસરવાની સ્થાનાંતર શોધવાનું જે શોધવાની મળે આ આઈડી સ્થાનાંતર કે સ્થાન છે ડાયરેક્ટ આમ પડી જાય પણ ટોટલ કીધું ટોટલ એટલે પહેલેથી છેલ્લે સુધી ટોટલ ગણવાનું પહેલું છેલ્લું કીધું આલેખ ઉપરનું ગોતવાનું પહેલું છેલ્લું કીધું આલેખ તો આવ્યું આ ટોટલ કીધું એટલે આ ગણી લેવાનું હવે આ માઈનસ ને 20 આ પ્લસ 20 આ માઈનસ 20 હવે શું કરવાનું પ્લસ 20 અને માઈનસ 20 હવે શું કરવાનું સમજો કુલ સ્થાનાંતર એટલે શું થાય પહેલું અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન અંતિમ સ્થાન છે તમારું -20 આ સ્થાન છે આ તો નિયમના માઈનસ પ્રારંભિક સ્થાન તો પોતે 20 છે +20 એટલે આવશે -40 મીટર ઓલામાં સાહેબ તમે આ સૂત્ર તો મૂકો આનો જો સમજો આનો આગળનો આલેખ તો આ રીતે પણ અપમાં જો ઉપર હવે આમાં તમે લ્યો ચાલો છેલ્લી 2 સેકન્ડ માટે સ્થાનાંતર સૂત્ર જ વાપરો અહીંયા 5 હતા લગભગ અહીંયા 10 આટલું સમજી લો 5 હતા 10 હતા કે 10 ને 20 જે હોય બરાબર 10 ને 20 બાદ છેલ્લી 2 સેકન્ડ માટે સ્થાનાંતર તો સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન માઈનસ આમાં અંતિમ તો આને કહેવાય આ અંતિમ એટલે 20 માઈનસ પ્રારંભિક એટલે 10 આનો જવાબ +10 આવતો તો તમે ડાયરેક્ટ આમ ગણના કરતો +10 સૂત્ર જ મૂકવાનું સ્થાનાંતર માટે સૂત્ર મૂકો
કારણ કે સ્થાનાંતર પ્લસ આવે માઈનસ આવે 0 આવે એટલે મેં સૂત્ર જ મૂક્યું એટલે એક વસ્તુ ખાસ યાદ રાખશું નોંધ કરી રાખજો નોંધ કે સ્થાનાંતરમાં સૂત્ર જ વાપરવું સ્થાનાંતર માટે સૂત્ર જ વાપરવું અંતિમ માઈનસ પ્રારંભિક ખાસ અને અંતર તો પ્લસ જ આવે જો આમાં અંતર કીધું તો આમાં કુલ સ્થાનાંતર કીધું ચાલો અને આ જ પ્રશ્ન મેં કીધું કુલ અંતર શોધો તો કુલ અંતર તો 20 કુલ અંતર આ જોડે હવે પેલા આટલું જોયું આટલું 20 અને પાછું 20 40 કહેવાય અંતર પ્લસ 40 કહેવાય આ કુલ સ્થાનાંતર 0 આવ્યું સોરી -40 આવ્યું આમાં અંતર કે તો પ્લસ 40 અંતર અથવા પથ લંબાઈ પ્લસ જ હોય માનાંક લેવા પડે માનાંક 20 માઈનસ સરવાળો થાય અંતરમાં સરવાળો સ્થાનાંતરમાં બાદબાકી થશે એટલે ખાસ ધ્યાન રાખજો -40 રેડી ચાલો ત્યાર પછી બીજું અંતર કે તો +40 ક્લિયર થઈ ગયું ચાલો છેલ્લી 5 સેકન્ડમાં 5 સેકન્ડ ગોતો 5 સેકન્ડ આવી આને આલેખ ઉપર ગોતો આલેખ ઉપર આવી આ બે બિંદુ એટલે આ બે બિંદુ પડ્યા આલેખ ઉપર સ્થાનાંતર શોધો ના આમ ગોતાય આ સ્થાનાંતર આ મળે આ અંતિમ માઈનસ પેલું સ્થાનાંતર અંતિમ માઈનસ પ્રારંભિક અંતિમ થાય -20 -0 -20 મીટર જો પ્લસ માઈનસ મહત્વ આમ એકદમ સ્ટેપ બાય સ્ટેપ 5 સેકન્ડ થી 5 સેકન્ડ આવી પણ આલેખ ઉપર ગોતો આલેખ ઉપર આમ કહેવાય અહીં જેવું આમ હોય તો આમ ગોતવાનું રેડી 5 સેકન્ડ આ તો આમ ગોતો આલેખ ઉપર આ આવી આ તો આલેખ ઉપરનો બિંદુ આવી ગયો અહીં કે આલેખ આવશે આલેખ આવી ગયો અહીંયા 5 સેકન્ડ રેડી હવે એના માટે સ્થાનાંતર અંતિમા કહેવાય પ્રારંભ શરૂઆત અહીંયાથી આમ જાય આલેખ અહીંયાથી આમ આગળ વધે રેડી અંતિમા થાય પ્રારંભિક આ થઈ ગયો ચાલો ત્યાર પછી ત્રીજું પ્રથમ 5 સેકન્ડમાં સ્થાનાંતર પહેલી 5 સેકન્ડ ગોતો પ્રથમ 5 સેકન્ડ આવી અને આલેખ ઉપર ગોતો આલેખ આ રહ્યો એક આ બિંદુ મળ્યો ને એક આ બિંદુ આલેખ ઉપરનું બિંદુ 5 સેકન્ડ માટે સ્થાનાંતર તો આમ જડી જાય છે આ રહ્યું આમ પડી ગયું ચલો આપણે સ્થાનાંતર અંતિમ માઈનસ પ્રારંભિક અંતિમામાં કોણ થઈ ગયો 0 થઈ ગયો માઈનસ પ્રારંભિક 20 થી આવ્યું -20 મીટર -20 થી શરૂ કરીને 0 તરફ આવે આમ જો અહીંથી કરતી શરૂ કરીને આમ એટલે પેલું આ થઈ ગયું 20 પછી આમ જાય એટલે 0 તરફ આવે ડાયરેક્ટ વિચારો તો 20 છે 20 અહીંયાથી 0 તરફ આવે આમ 0 20 છે અહીંયાથી 0 તરફ અંતિમ -20 આમાં ઉલટું આવે આમાં આલેખની રીતે જોવાનું બોલો તો ડાયરેક્ટ આપણે 0 10 20 આવી રીતે જોતા યાદ આવે કે એટલે સરળ એકદમ પ્રથમ 5 સેકન્ડ આવે અંતિમ આ થયું કહેવાય કારણ કે આ અંતિમ હોય એટલે આ બિંદુ કે આ બિંદુ અંતિમ કહેવાય આ હોય અંતિમ કહેવાય અંતિમ આ બેમાં અંતિમ આ થયું કહેવાય આ બેમાં અંતિમ આ થયું કહેવાય અંતિમ 0 સ્થાનાંતર 0 -20 આ ત્રણ મળી ગયું આ દાખલામાં તમને એમ કીધું પ્રથમ 5 સેકન્ડ માટે વેગ તો વેગ તમને ઢાળ ઉપરથી મળી જશે અને આગળના દાખલો થઈ જતો એટલે હવે જાતે શોધજો આમાં તમને એમ કીધું પ્રથમ 5 સેકન્ડ માટે વેગ શોધો છેલ્લી 5 સેકન્ડ માટે વેગ શોધો છેલ્લી 5 સેકન્ડ માટે વેગ આ બે દાખલા હોમવર્ક આ એક વસ્તુ મારે ખાસ શીખડાવવાની હતી મેં તમને શીખડાવ્યું ઉપર હોય તો નીચે આવે ત્યારે અંતિમ સૂત્ર જ વાપરો સ્થાનાંતરના ખાસ સૂત્ર જ વાપરો અંતર કે તો પ્લસ આમાં અંતર કીધું તો 20 ગણવાનું તે ડાયરેક્ટ 20 આમે કીધું તો 20 ટોટલ કીધું 40 અંતરમાં સીધું સરળ થાય પ્લસ જ હોય તો સ્થાનાંતર પ્લસ માઈનસ હોઈ શકે એનું સૂત્ર વાપરો સૂત્ર મૂકી દીધું ક્લિયર હવે જો વેગ તો પ્રથમ 5 સેકન્ડ માટે વેગ હવે વેગ ડાયરેક્ટ આઈથી મળશે નહીં પડે સૂત્રને અનુસરતા જાય ઢાળ ઉપરથી વેગ મળી જાય આનો વેગ આવશે માઈનસ આનો વેગ એ માઈનસ જ આવે બોલો આનો વેગ એ માઈનસ આનો વેગ એ માઈનસ બે જવાબ માઈનસ માં આવશે તમારે હોમવર્કમાં ગણવાના તો આવા બધા જ દાખલાઓ મેં તો હજી x અને t ના આલેખ લીધા એ હજી બે ત્રણ રીતના લીધા આવા તો ઘણા બધા આલેખ આવે એની સાથે પ્રેક્ટિસ કરજો પછી આપણે v વિરુદ્ધ t પ્રવેગ વિરુદ્ધ t બધાય આલેખ જોઈશું બધાયમાં આ રીતે એક બે ઉદાહરણ ગણીશું અને આગળ વધીશું આશા રાખું કે તમે ઘરેથી તમારી બુકમાં કે બીજું કોઈ મટીરીયલ હોય તો એમાંથી તમે પ્રેક્ટિસ કરજો બરાબર છે આવા ઘણા બધા આલેખ આપેલા છે તો આલેખ ઉપરના જે રીતના આવા પ્રશ્નો પૂછાતા હોય તો તમને આવડી જાય બરાબર બાકીની વિગતે ચર્ચા આપણે
આગળના લેક્ચરમાં કરીશું.